ભાઈ સવારના વાગ્યા છે 7 અને ભાઈ જો જોરદાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ. આજે તો ભાઈ વરસાદ તૂટી પડે એવું લાગે છે ભાઈ વાતાવરણ જોતા તો. કાંટા કાંટા વાદળા થઈ ગયા છે આમ બે બધી બાજુ. આવી જાય તો મેળ આવી જાય. બફારો છે એ નીકળી તો જાય કંઈક. દો કેવું અંધારું છે આ બાજુ. ખતરનાક વરસાદ આવવાનો છે હો ભાઈ આજે તો. ચાલો આજે તો ભાઈ વરસાદની મોજ લેવાની છે ભાઈ. ભાઈ તાપીનો નજારો જો. તાપી કિનારે એક આવો બંગલો હોય તો મજા પડી જાય હો ભાઈ. એને સવારમાં મસ્ત તાપી દેખાય ઉઠી એટલે. જો ભાઈ સામે દેખાય છે કર્મનાથ મહાદેવનું મંદિર. ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું મજાની લાઈફ. આપણે જઈ રહ્યા છીએ દેવાભાઈની ઓફિસે. થોડુંક કામ છે આજે એટલે અભિરાજભાઈ પણ આવવાના હતા પણ એ આજે થોડુંક કામકાજ હોવાથી નથી આવ્યા. બાકી જો ભાઈ રાતે ભાઈ પવનના હિસાબે જો ઝાડવા ઘણા પડી ગયા છે. ભારે નુકસાન થઈ ગયું છે ભાઈ. વરસાદ તો કમોસમી વરસાદ આવી ગયો છે અત્યારે તો. બાકી ચાલો આપણે જવાનું છે એક બે માર્કેટમાં થોડુંક એક્સપ્લોર કરવા માટે જઈએ છીએ. કંઈક નવું કરી રહ્યા છીએ. સક્સેસ જાય તો ચાલો. માર્કેટ તો સારું છે અત્યારે તો. મળીએ થોડી વાર પછી દેવાભાઈની ઓફિસે જઈને. ભાઈ દેવાભાઈની ઓફિસે આવી ગયા છે. દેવાભાઈ હજી પહોંચ્યા નથી ભાઈ. જો આટલું પેક છે ને તો જો કબૂતર અંદર આવીને બેસી ગયા મસ્ત. એસી વાળા મોલમાં બેઠા છે ભાઈ. કબૂતરે આવીને શાંતિથી છે ને. બહાર કબૂતર નહીં તડકો લાગે છે ભાઈ. માણા તો ઠીક, હવે આ કબૂતરો બિચારા ક્યાં જતા હશે આવી તડકામાં. ચાલો દેવાભાઈની વાટ જોઈ રહ્યા છીએ. તો ભાઈ આપણે ઝેપ્ટોમાંથી સામાન તો મગાવ્યો ઝેપ્ટોમાંથી પણ બેગ આવી નથી ભાઈ આજે. થોડુંક કેવરાવ છે ભાઈ બેગનું ઝેપ્ટોમાંથી ભાઈ. બેગ આવી નથી એનું કારણ કાકા એમ કહે છે કે તમે ક્લિક કાઢી નાખી છે ભાઈ. ક્લિકનો થોડુંક કેવરાવશે એટલે કાંઈ વાંધો નહીં. દેવાભાઈ હજી આવ્યા નથી. એ દેવાભાઈ આપણે છોલે કુલચોનો ઓર્ડર આપી રહ્યા છે. છોલે કુલચે આવે ત્યાં સુધી બનીને ન આવે ત્યાં સુધી દેવાભાઈ અહીંયા લાઈનમાં ઊભા છે. ત્યાં સુધી આપણે વાટે રહીએ અહીંયા ઓફિસની બહાર. અને જોડાઈ રહેજો અમારી સાથે. ચાલો દેવાભાઈની વાટ જોઈએ હવે. ચાલો ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે ભાઈ. આજે આપણે મગાવ્યા છે છોલે કુલચે. 1 નંબર છોલે કુલચે આવે છે. દેવાંગભાઈ રસ્તામાં આવતું હતું એટલે લેતા આવ્યા. ચાલો જમી લઈએ. આનો એકવાર આપણે બ્લોગ બનાવવા જવાનો છે આ છોલે કુલચેવાળાનો. પણ ટાઈમ નથી મળતો કા. ચાલો જમી લઈએ હો ભાઈ. 5 hours later. ચાલો મિત્રો રખડી કાઢવીને ઘરે આવી ગયા છીએ. પંગો થોડો ફાસ્ટ છે અને આજે આપણે કંઈક ભૂખ લાગી છે. વાગ્યા છે હજી 6 જ વાગ્યા છે. ભૂખ લાગી છે. તેલ ગરમ મૂકી દીધું છે. સિમ્પલ ને સાદું બટાકાની ચિપ્સ બનાવી છીએ આપણે. જોઈએ કેવી બને છે. પહેલી વાર બનાવી છે ભાઈ આપણે બટાકાની ચિપ્સ કરીને ફ્રીજમાં મૂકી દીધી હતી. જો આટલી તો થઈ રહે જ ને કા. વધારે હું આટલી તો બહુ થઈ ગઈ. ચાલો આપણે ચિપ્સ બનાવી હવે. જોઈએ કેવી બને છે. પહેલી વાર બનાવીએ છીએ ભાઈ. બાકી બપોરના જે છોલે કુલચે ભાઈ ખાવાની મજા આવી ગઈ. અને પછી થોડું કામકાજ હતું. આજે માર્કેટમાં ઘણું ફર્યા એટલે થાકી ગયા છે થોડાક. અને થોડીક ભૂખ પણ લાગી ગઈ. પછી એમ થયું ભાઈ હવે કાલે બહારનો નાસ્તો કર્યો હતો, આજે પણ બહારનો નાસ્તો કરવો હોય એની કરતાં ચાલો ચિપ્સ બનાવી લઈએ. જોઈએ કેવી બને છે. આવી ગયું એવું લાગે. ચાલો ભાઈ પહેલી વાર બનાવી છે એટલે કેવી બને નક્કી નથી કાંઈ. જોઈએ કેવી બને છે. બતાવીએ તમને કેવી બને છે ભાઈ. આપણે તો યુટ્યુબમાં જોઈને બનાવીએ. જેવી બને એની ઉપર આધાર છે. બાકી આવું છે ભાઈ.
એકલા બનાવીએ છીએ કાંઈક ને કાંઈક થોડું ઘણું. ક્યારેક બહારનું ખાઈ લઈએ છીએ. વધારે પડતું આપણે બહારનું નથી ખાધું, એકાદ બે વાર જ ખાધું છે હજી સુધીમાં. બાકી તો આપણે ક્યાંક ને ક્યાંક મળી રહે છે ખાવાનું, એટલે આપણે ખાઈ લઈએ છીએ. વાંધો નથી. અને કાલ પરમથી તો લગભગ આવી જવાના છે, રવિવારે બેસી જવાના છે. એટલે ચાલો બોલો બીજું કંઈ કેવા લાગે છે મારા બ્લોગ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને આપણે શોર્ટ્સ બનાવવાનું ચાલુ કર્યું છે હમણાં. શોર્ટ્સ મૂક્યા છે યુટ્યુબમાં આપણી ચેનલ પર, એ પણ તમે જોવો અને લાઈક કરો, શેર કરો અને સારા લાગે તમને તો કમેન્ટ જરૂરથી કરો મિત્રો. મજા આવે એક કમેન્ટ કરો તો યાર હવે આપણને કાંઈ. અને સબસ્ક્રાઈબર વધારો મિત્રો, એટલે થોડીક મજા આવે, સબસ્ક્રાઈબર વધે તો. બાકી આવું ના આવ્યું ને તો આપણે લગભગ રસોઈ બનાવતા શીખી જઈએ, વાંધો નહીં આવે. અને હવે તો શીખી જ જવું છે, થોડું ઘણું બનાવતા આવડે ને એવું. રોટલી પોટલી એવું નહીં હોય, રોટલીમાં કોણ યાર માથાકૂટ કરે. આવું બધું હોય ને એવું, ભજીયા છે, ખાલી ઓલા મેથીના ભજીયા આવે ને એ બનાવતા શીખી જવા છે હવે. ચિપ્સ ને એવું તો બનાવતા આવડી ગયું, હાલો ને. આમાં કાંઈ છે નહીં, બધા તવામાં નાખી દેવાની એટલે બની જાય ઓટોમેટિક. બટાકા પૂરીમાં કાંઈ ખાસ એવું છે નહીં. કાંઈ મગના ચીલા બનાવવાના હતા આપણે, પણ કીધું એમાં એકવાર ટ્રાય મારી હતી પણ જામ્યું નહીં કાંઈ. એક જ વારમાં ખાલી લોઢીમાં ચોંટી ગયા હતા, એટલે આપણે કાંઈ એનો વિડીયો નહોતો બનાવ્યો. પછી આપણે હવે મનીષા આવે એટલે એની પાસે શીખી લઈ, કારણ કે પ્રોટીનવાળી વસ્તુ છે એટલે એ મજા આવે ખાઈને. તો કેટલી વાર સડવા દેવી નક્કી નથી આમાં કાંઈ. લાલ પીળા કલરની દેખાય એટલે આપણે કાઢી લેવી. એ આપણે એમ લાગે એક બટાકાની ચિપ્સ કેટલી, એક બટાકાની ઘણી થાય. બે બટાકાની ચિપ્સ વાળામાં ધરાય નહીં, ખાઈને ખાવું નહીં પડે. નાસ્તો છે કે જમણવાર એવું થાય. લોકો કિલો બટાકા વતન ખાઈ દે, 2 કિલો એવા વતન પડ્યા છે આ ગામમાં. આપણે તો ભાઈ 2 બટાકા ખાય તો ઇનફ થઈ ગયું. પછી પાછી ના ભૂખ લાગે પાછી 10 વાગે. પણ આજે શનિવાર છે એટલે મિત્ર મંડળે ઢોળકી ભેગી થવાના છીએ આપણે. આજે તો જોવું કોઈ નથી આવતું કોણ. આજે તો બધાને ફોન કરીને બોલાવવાના છે. શું આવે એક વાર ભેગા જ નથી થતા યાર. રેડી બની વાંધો નથી. હાલો ભાઈ, ખાલી આપણે ભાઈ ઓલો કોર્નફ્લોર નતો એટલે નકર આપણે મસ્ત કણકરી બની જાય. બની નથી વાલા થોડી વધારે સકાવા દઈએ ઓલા કરતા થોડી, એટલે કડકડી થાય તો. ચાલો મળીએ થોડી વાર પછી. આપણી ચિપ્સ રેડી છે, જોઈ લો મિત્રો. જોરદાર બનાવી જો ભાઈ, મસ્ત બની છે. મેં ચાખીને જોઈ લીધી. બાકી ચાલો, તમને ચિપ્સ બનાવતા આવડે છે કે નહીં કમેન્ટ કરજો. અમુક જ નંગ હશે મારા જેવા જેને ચિપ્સ નહીં બનાવતા આવડતી હોય, લગભગ તો બાકીને બનાવતા આવડતી જ છે. બાકી ચાલો, જો તમને આ મારી ચિપ્સ સારી લાગી હોય તો કમેન્ટ કરજો અને વિડીયોમાં આગળ જોડાઈ રહેજો. આજે સાંજે મજા આવશે, આપણે મિત્રો સાથે બહાર જવાના છીએ. તો ચાલો મળીએ થોડી વાર પછી. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ 4 મિત્રો સાથે વનિતા વિશ્રામના રોયલ લોકોના રોયલ મેળા પાસે પહોંચી ગયા છીએ ભાઈ. અને આપણે જઈએ છીએ અડાજણ ઠીક શેક પીવા માટે. જોડાઈ રહેજો અમારી સાથે. દીપુ કાકા, તમાભાઈ, વિરલભાઈ અને હું પોતે આટલા લોકો જઈએ છીએ. એક ભાઈ નથી આવ્યા, કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ એને સાથે લઈ લઈ. બાકી જોડાઈ રહેજો અમારી સાથે. હું તમને મોદી સાથે પણ મુલાકાત કરાવીશ. મોદીજી આવ્યા છે હો ભાઈ અહીંયા શિક્ષક પીવા માટે. તો મોદી સરની કોપી જોઈ. આવ્યો કે નહીં દીપુ કાકા વારો આપણો? આ આવ્યો 91. લઈને આવતો જ રે ભાઈ 91. હાલને આપણો જ વારો છે ભાઈ. કોનું છે એલા? આમાં ના કયા કઈ ના છે? હરખા છે તો વાંધો નહીં. ચાલો ભાઈ, હાલો આપણે આપણી જઈ જાય વિજય. હાલ ભાઈ, શું મારશો તું? હાલો ભાઈ, આપણે અહીંથી લઈને આપણી જગ્યા છે ભાઈ, સામે ગાડી મૂકી છે, અહીંયા વહી જાય ભાઈ.
ભાઈ અહીંયા ઊભું રહેવાની જગ્યા નથી ભાઈ જો એક 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 કરીને હાલ્યા આવે છો ને ત્યાં નો જવાય હે ઉપર હે ન્યા ભાઈ જવાયેલા આપણે જગ્યાએ બેહીને મજા આવે આ કોણ મજા કરે હા હા ગિરાય તો બેઠો બેઠો એમ બનાવ્યું અંદર હાલે આમ જો ને ભાઈ તું આમાં રોડ ક્રોસ કરવાનો છે ન્યા ક્યાં ભાઈ ગયો તું ખાતો હતો પીતો હતો એ પીતો જાય અડધું તો ન્યા આનું નાક મરો ચાલવો પડે તઈ વળે અરે તું વાય ડોપા રોડ બધે ક્યાં ખાસો તું કોક વાય ને પીડો રહે તાર હાલ આને ઓલો નાક મરો ચાલીને વળ એમ કરવું પડે હા દાંડા કેમ ઓલા ડાંડન વાળા એમ વાળવો પડે છે એને તો હાલ. લઈ રે યાર ચાલો ભાઈ આપણી ગાડી ક્યાંક પડી છે આમ અંદર ખૂણે અહીંયા હાલા મજા ન આવે ત્યાં બેઠા બેઠા ફાંકા મારવાની પીવાની મજા આવે ઘુમરે કાઢી નાખ ને ચાલો ભાઈ મહાલક્ષ્મીમાં ભાઈ કોણ કોણ કોકો પીવા એવું છે ને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો જો વિમાન જાય છે હો ભાઈ એ ઝાડુ વાડું આવી ગયું જાય વિમાન જો જાય હા મહાલક્ષ્મીમાં કોણ કોણ શિક્ષક પીવા એવું છે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો અડાજણ ધર્મેશભાઈ કોકાવાળા છે ત્યાં ઊભું રહેવાય હેરાવ ત્યાં ન ઉભું રહે આપણે બેહવાની મજા આવે રેમન્ડના શોરૂમ પાસે બેહવાની મજા આવે ભાઈ હોટલે બેસીને પીવાની મજા આવે ત્યાં નો મજા આવે હું કહું વિરલભાઈ ત્યાં બેહવાની જગ્યા જ નથી ઊભું રહેવાની ઊભું રહેવાની જગ્યા નથી બે હું કેમ થઈ ચાલો ભાઈ પી લઈ હો પછી વાત